વેલકમ ગાઈઝ ટુ ધ ન્યુ વ્લોગ. આજે ઠંડી બહુ વધારે, આમ કહેવાય તો નહીં વધારે, પણ વધારે જોવા જઈએ તો 7 ડિગ્રી. દેખો આજે ફરવાનો પ્રોગ્રામ બનાવ્યો. ભાઈ કે હેડ કે આજે રજા તો આપણે ક્યાંય ફરી આવીએ. ભાઈબંધો આગળ રસ્તામાંથી આવે. શું ભાઈ, ક્યાંનો પ્લાન આજે? બસ આપણે ગાઈઝ જઈ રહ્યા છીએ બ્રિટિશ મ્યુઝિયમ. જો કે આપણા આજનો પ્લાન હતો ને ભાઈને આવી ગઈ રજા, એટલે ભાઈને બહુ બધું ફેરવી દીધું. એટલે આજે આપણા અંગ્રેજો હું લૂંટીને જે આપણે તમને બતાવી દઈશું. ચાલો મારી સાથે. ગાઈઝ ફરવા જવાનો પ્રોગ્રામ હતો તો ખાવા માટે કંઈક વ્યવસ્થા કરવા આવ્યા લીડરમાં. ભાઈ બ્રેડ વધી રહ્યો. સારી લઈ રહીએ ને આપણે મસ્ત. હા સારી લેજે, આમ સારી જ લેવાનું હોય ને યાર. ખરીદી કરી એક બ્રેડ લેવા ગયા હતા. આપણા કરતા તો પાણી સસ્તું આટલા. આ 39 રૂપિયાનું 2 લીટર જોઈ લો. એટલી બ્રેડ લેવાની હતી. ગાઈસ તો આપણે આવી ગયા અલ્પડન સ્ટેશનમાં. જોઈ લો બધા રેડી થઈ ગયા. આ બુન હું લઈને આવ્યા? શાક લઈને આવ્યા તમે? શાક લઈને આવી ગયા બરોબર. આ ભાઈ આવી ગયા. ભાઈ સાહિલ બે આવ્યો. સાહિલ કેપ કરવાનું આજ ભાઈ હાલો તા આવી ગયા છે દરવાજા. જોઈ લો ગાઈસ, અમે જઈએ છીએ બ્રિટિશ મ્યુઝિયમ. તો આ જઈને તમને નજારો બતાવીશું. બરોબર. ગાઈસ આપણે ટ્રેનમાં બેસી જઈએ એટલે ઉભા આવીએ. જોઈ લો આપડા ભાઈઓ ઉભા. બરોબર. જગ્યા મળી નહીં. આ આવ્યું છે પાર્ક રોયલ સ્ટેશન. જોઈ લો આપડા દરવાજા ખુલી જશે. ખુલી ગયા. જોઈ લો બરોબર છે. હા ભાઈ જો વચ્ચો વચ્ચો ઉભો આવી જાઓ અંદર. બ્રિટિશ મ્યુઝિયમ આવી ગયા અમે, પણ થોડી ભૂખ લાગી હતી. ટિફિન ઘેરથી લઈને આવ્યા હતા તો અહીંયા ખાવાનો પ્રોગ્રામ કર્યો. દેખો બધું નીકળો. શું બનાવ્યું ભાઈ? તો ખોલીએ દાણા રોલ દોણા. ઓકે ગાઈસ, ભરતું છે આપડા. જોઈ લ્યો. ઓહો જોઈ લ્યો વ્યૂ જોઈ લ્યો મારી આજે. બરોબર છે. ચલો ગાઈસ તો અમે હવે ચાલુ કરીએ ખાવાનું. જોઈ લો તમે. બરોબર. શાક જોઈને મોઢામાં પાણી આવી ગયું. આવી ગયો. રોટલી ની અછત થતા અમારા બ્રાઉન બ્રેડ લેવી પડી છે. સ્ટ્રગલ કરવી પડે થોડી. બરોબર, વાંધો નહીં. ચલો ગાઈસ તૂટી પડો. આ પતાઈ દીધું શાક જે બનીને આવ્યું તું. બ્રેડે પતાઈ દીધી. 2 પાઉં હતા અને બધા ખાવા આવવાનો. ખાઈ બધા રેડી થઈ ગયા. હવે બ્રિટિશ મ્યુઝિયમ જઈશું અમે. હમણાં મ્યુઝિયમમાં હું અમે શાક બાક કઢાઈ દેલા કરતા આપણે સપાટ કરી નાખ્યું. ગાઈઝ આપણે આવી જઈએ મ્યુઝિયમમાં ને હવે ઊભા થઈ જઈએ લાઈનમાં. જોઈ લ્યો આપણે લાઈનમાં ઊભા રહ્યા. ખાવામાં તો રેડી હતા પણ આ પકડવામાં લડતા હતા. ચાંદના હવે સાહિલ ને પકડાઈ દીધી છે બેગ. આ લાઈન બહુ લોબી. આટલા થઈને ઓમ થઈને પછી આપણે આટલા થઈને મ્યુઝિયમમાં જતા રહીશું. બરોબર. અંદર જઈને તમને બતાવીએ કે મ્યુઝિયમમાં કેવું છે. એવું બ્રિટિશ મ્યુઝિયમમાં આવી ગયા છીએ. અહીંયા સારી જગ્યા. ગાઈસ દેખો અહીંયા આયા હતા મ્યુઝિયમમાં. ઇન્ડિયાનું કંઈક મળ્યું. આ કંઈક કોલકાતાનો મહેલ જેવો કંઈક લાગે. તમારે જોવું હોય તો અહીં લખ્યું પોઝ કરીને વાંચી લેજો. બરાબર. ના બધા આપણા જૂનવાણી સિક્કા હ. બરાબર. હા કોક સૂત્રો માર્યા જોઈ લો ગણિતના. બરાબર. હા ઓ મ્યુઝિયમ છે. જોઈ લો તમે. દેખો ગાઈસ, આ મ્યુઝિયમ ની અંદર આપણા હિન્દુ ભગવાનના, આ વિષ્ણુ ભગવાનના સ્કલ્પચર છે. એવું કહે કે રાજસ્થાન થી લાયેલા જયપુર.
જયપુર રાજસ્થાન બરોબર. હમણાં ભગવાન ગાઈઝ આપણા ભગવાન નહીં અરે ચોરી ચોરી લાયા અમને તો મારા આરામના કોઈ સુખ નહીં મળે. આ જો દાદા જો આપણે ઉપર બેઠા બિરાજમાન છે. હા જોઈ લે આપણા ગણપતિ દાદા હા લૂંટી લૂંટી અમને ભગવાન નહીં છોડ્યા નહીં બોલો. આ મ્યુઝિયમ માં આયા હતા. આ મ્યુઝિયમ માં ભાઈ એવું કઈ જોયું તો આજે કઈક લડી ગાઈઝ જોઈ લે આપણા ભાઈના આજે પાવ વગાડવા મન થઈ ગયું કે વગાડા જોઈ લે. તમે લીધું એટલે અમારે લેવાનું. નાગિન બોલાવજે સાહેબ નાગિન શરમ આવે. મોર બોલા. ગાઈઝ દેખો આપણી સુપર હિટ ફિલ્મ મધર ઇન્ડિયા અહીંયા મ્યુઝિયમ માં મૂક્યું છે. આ સાહેબ એવોર્ડ આપણો મધર ઇન્ડિયા જે મળ્યો હતો ગીત ચાલી રહ્યું दुनिया में आए तो जीना ही पड़ेगा. ગાઈસ મ્યુઝિયમ અંદરથી જોઈ લીધું બરોબર. હવે નક્કી નહીં જોવા જઈશું. ખાઈએ લીધું એટલે નક્કી નહીં પણ આ તો કોઈ એવી ભૂખ લાગે તો પાછું કેમ્પટન માર્કેટ નજીક આટલા તો જતા આવીશું આપણે ફંકી ચિપ્સ ખાવા બરોબર.